ગરમી પડી છે। આજે દિવસ દરમિયાન કેટલું તાપમાન રહ્યું છે તેને લઈને વિગતવાર જાણવાનો પ્રયત્ન કરીશું। સૌથી વધુ સુરેન્દ્રનગરમાં 42.8 ડિગ્રી તાપમાન છે। હજુ માર્ચ મહિનાની શરૂઆત જ કહી શકાય, હજી આખો પૂરો પણ નથી થયો અને સુરેન્દ્રનગરમાં 40+ એટલે કે 42.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અલગ અલગ શહેરોની વાત કરવામાં આવે જેની કમ્પેરિઝનમાં સુરતમાં સૌથી વધુ છે। ભુજમાં, કચ્છના ભુજમાં 42.4 ડિગ્રી, અહીં પણ ભુજમાં પણ 42 ડિગ્રીનો આંકડો પાર કરી ગયો છે। એટલે કે હજી આખો એપ્રિલ બાકી છે, મે બાકી છે। આ મહિનાઓ દરમિયાન કેવું ગરમી રહેશે તે અત્યારથી જ અંદાજો લગાવી શકાય છે। રાજકોટમાં પણ 42.3 ડિગ્રી તાપમાન છે। જો રાજકોટની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રનો આખો આ પટ્ટો છે, એટલે કે આખા પટ્ટામાં 40થી 42 ડિગ્રીની આસપાસ તાપમાન રહ્યું હોઈ શકે છે। આ સાથે જ વલ્લભ વિદ્યાનગરમાં 41.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે। મહત્વની વાત છે, જ્યારે મોટાભાગના સમગ્ર રાજ્યમાં ક્યાંક યલો એલર્ટ તો ક્યાંક ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને તેને લઈને જ આ તાપમાન આપ જોઈ શકો છો। જૂનાગઢના કેશોદની વાત કરવામાં આવે, અહીં પણ 41.9 ડિગ્રી તાપમાન છે। જેવી રીતે મેં કહ્યું કે પહેલાં સૌરાષ્ટ્રમાં 40 ક્રોસ હોય જ, કારણ કે રાજકોટમાં 42+ હોય તો અલગ અલગ જે જિલ્લાઓ હોય છે ત્યાં પણ તાપમાનમાં ફેરફાર મોટો ના આવી શકે। બનાસકાંઠાના ડીસા એટલે કે ઉત્તર ગુજરાતની વાત કરીએ, જ્યાં 41.6 ડિગ્રી તાપમાન હાલ જોવા મળી રહ્યું છે, એટલે કે ઉત્તર ગુજરાતમાં પણ 40 ક્રોસ કર્યું છે। અમરેલીની વાત કરીએ, અહીં પણ 41.6 ડિગ્રી તાપમાન છે। સૌરાષ્ટ્રની વાત થઈ રહી છે 41.6 ડિગ્રી। આ સાથે જ કચ્છના નલિયામાં, જેનું તાપમાન સમગ્ર જે ગુજરાતમાં સૌથી વધુ અને લઘુત્તમ અને મહત્તમ અહીંયા જ સૌથી વધુ જોવા મળે છે। નલિયામાં 41.4 ડિગ્રી હાલ નોંધાયું છે, પરંતુ અહીં પણ તાપમાન વધે તેવી પૂરેપૂરી શક્યતા છે। કચ્છના નલિયાની વાત કરવામાં આવે, હવે અલગ અલગ શહેરોની વાત કરીશું। નલિયા બાદ કયા શહેરની વાત છે તે પણ જોઈએ, કારણ કે હાલ આ નલિયાનું તાપમાન છે। મહત્વની વાત છે, જ્યારે ગુજરાતમાં જે પ્રમાણે ગરમી અત્યારથી જ વધી રહી છે, માર્ચમાં હજી 15 તારીખ પણ નથી આવી અને આ પ્રકારનું જે તાપમાન હોય છે તે સતત વધી રહ્યું છે। મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે, અમદાવાદમાં 41.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જેની અસર રોડ રસ્તા પર પણ જોવા મળે। જો બપોરના સમયે બહાર નીકળો છો તો રોડ રસ્તા અત્યારથી જ સુમસામ થતા જોવા મળી શકે છે, કારણ કે ગરમી જેટલી હોય છે લોકો બહાર નીકળવાનું ટાળે છે અને ન જ નીકળવું જોઈએ। આ સાથે જ ગાંધીનગરમાં, પાટનગર ગાંધીનગર 41.2 ડિગ્રી, અહીં પણ એટલું જ તાપમાન જોવા મળ્યું છે। અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે બહુ લિમિટેડ એનું ડિસ્ટન્સ છે અને તેના કારણે જે તાપમાન છે તે અહીં પણ સરખું જ 41.2 ડિગ્રી ગાંધીનગરમાં જોવા મળે છે। જ્યારે અલગ અલગ શહેરોની વાત કરવામાં આવે તો આ પ્રકારની આખી જે સ્થિતિ છે તે મહદઅંશે સમગ્ર ગુજરાતમાં સરખી જ છે। તો આપે જોયું કેવી રીતે સુરેન્દ્રનગરમાં ગરમીનો જે પારો